જય શ્રી કૃષ્ણ. ઈશ્વરઃ પરમઃ કૃષ્ણઃ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદઃ સર્વ કારણ કારણ. આ બ્રહ્માંડના સર્જન માટે શક્તિ સંચારિત દેવતા શ્રી બ્રહ્માજી બ્રહ્મ સંહિતામાં શ્રી કૃષ્ણ માટે ઉપરોક્ત ઉદ્ગાર કાઢે છે. કૃષ્ણ પરમેશ્વર છે. તેઓ સચ્ચિદાનંદ વિગ્રહ સ્વરૂપ છે. તેઓ સ્વયં અનાદિ છે અને સર્વના આદિ છે. તેઓ સર્વ કારણોના કારણ છે. તમામ મહાન આચાર્યો જેવા કે મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, વિષ્ણુ સ્વામી, નિમ્બાર્ક તથા વલ્ભાચાર્ય જેવા વૈષ્ણવાચાર્યો અને માયાવાદી તત્વજ્ઞાનના પ્રણેતા શ્રીપાદ શંકરાચાર્ય સુદ્ધા ભગવાન શ્રી કૃષ્ણનો પરમેશ્વર તરીકે સ્વીકાર કરે છે. સામાન્ય રીતે વેદાંત અને અન્ય ન્યાયશાસ્ત્રોના ગૂઢ અસ્પષ્ટ અર્થો પામવામાં રત રહેતા અને શબ્દ જંજાળ તથા વ્યાકરણમાં રચ્યા પચ્યા રહેતા પોતાના શિષ્યોને શ્રીપાદ શંકરાચાર્યે અંતે કહ્યું, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્કૃણકરણે. હે મૂઢો, ગોવિંદને ભજો ગોવિંદને ભજો ગોવિંદને ભજો જીવનને અંતે ડુક્કૃણ. સંસ્કૃત વ્યાકરણના અટપટા નિયમો અને શબ્દોની જંજાળ તમને નહીં બચાવી શકે. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અહમ સર્વસ્ય પ્રભવો મતઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતાઃ. હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી સર્વ પ્રવર્તે છે એમ સમજી બુદ્ધિમાન મનુષ્ય ભાવપૂર્વક મને ભજે છે. વળી તેઓ કહે છે, મતઃ પરતરમ ન અન્યત કિંચિદસ્તિ ધનંજય મયિ સર્વમ ઇદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવમ. હે ધનંજય, મારાથી અધિક શ્રેષ્ઠ બીજું કાંઈ નથી. દોરામાં મણકાઓના સમૂહની જેમ આ સર્વ મારામાં પરોવાયેલું છે. આમ તમામ સત્શાસ્ત્રો તથા આચાર્યોના અભિપ્રાય પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર છે. છતાં આ સામાન્ય વાત કળિયુગના મનુષ્યના મગજમાં એકદમ ઉતરતી નથી. તેઓ પ્રશ્ન કરે છે, આવી સંકુચિતતા શા માટે? કૃષ્ણ જ શું કામ? બધા દેવો એક જ છે. દરેકે પોતપોતાના ઈષ્ટદેવને ભજવા જોઈએ વગેરે વગેરે. પરંતુ આ પામર જીવો સમજતા નથી કે સત્યને યથાવત સ્વીકારવું એ જ મનની વિશાળતા છે. જેમ ભારતના વડાપ્રધાન એક જ વ્યક્તિ છે, કોઈ એમ ન કહી શકે કે આ બધા જ ભારતીયો વડાપ્રધાન છે. તે જ રીતે પરમેશ્વર પણ એક જ છે. ભગવદ્ ગીતામાં કહે છે કે કામૈસ્તૈસ્તે રતજ્ઞાનાઃ પ્રપદ્યન્તે ન્યદેવતાઃ. જેમના ચિત્ત કામનાઓ વડે હરાયેલા હોય છે તેઓ અન્ય દેવતાઓના શરણે જાય છે. દેવતાઓ જે ફળો આપે છે તે મારા વડે જ અપાયેલા છે, પરંતુ અલ્પબુદ્ધિવાળાઓના તે ફળો નાશવંત હોય છે. દેવતાઓના ભક્તો દેવતાઓ પાસે જાય છે અને મારા ભક્તો મારી પાસે આવે છે. ટૂંકમાં એ અત્યંત જરૂરી છે કે આધ્યાત્મિક માર્ગનો પ્રવાસી કૃષ્ણના સ્થાનને બરાબર સમજે અને એમને કોઈ સામાન્ય દેવતા, સામાન્ય તત્વચિંતક કે કોઈ દુન્યવી મહાપુરુષ ન સમજે. ભગવાન કહે છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ઘણા ઘણા જન્મોને અંતે સાચો જ્ઞાનવાન મારા શરણે આવે છે. દુન્યવી તર્ક વિતર્કથી કે પંડિતાઈથી, તપસ્યાથી કે વેદાભ્યાસથી પણ
કૃષ્ણને પામવા અત્યંત મુશ્કેલ છે. ન મે વિદુઃ સુરગણાઃ પ્રભવં ન મહર્ષયઃ. મને દેવતાઓના ગણો કે મહર્ષિઓ પણ જાણતા નથી. આવા દેવોને, દુર્લભ ઋષિમુનિઓને પણ અલભ્ય ભગવાન શ્રી કૃષ્ણ ગાયોની કતલ કરનારા, વ્યભિચારી અને વ્યસનની પાશ્ચાત્ય યુવક યુવતીઓના પ્રાણાધાર શી રીતે બની શક્યા? તમામ વૈષ્ણવાચાર્યોમાં અગ્રણી, સાક્ષાત શ્રી કૃષ્ણના પોતાના જ ભક્તરૂપ અવતાર એવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સાધુશાસ્ત્ર કૃપાય યદિ કૃષ્ણોન્મુખ હોય, સેઈ જીવ નિસ્તરે માયા તાહારે છાડય. અનાદિકાળથી બિહરમુખ જીવ શ્રી કૃષ્ણના શુદ્ધ ભક્તની કૃપાથી કૃષ્ણોન્મુખ થઈ શકે છે. એક શ્રી શ્રીમદ ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદજીની કૃપાથી દુનિયાભરના લાખો લોકો કૃષ્ણોન્મુખ થયા છે. તેમને સુદુર્લભ એવી કૃષ્ણ ભક્તિ સાંપડી છે. શ્રીલ પ્રભુપાદે સર્વપ્રથમવાર ભગવાન શ્રી કૃષ્ણને યથારૂપ રજૂ કર્યા અને તેથી તરત જ સદ્ભાગી જીવો કૃષ્ણ તરફ આકર્ષાયા. દરેક જીવમાં કૃષ્ણ પ્રત્યેનું આકર્ષણ સુષુપ્ત અવસ્થામાં હોય છે. કૃષ્ણની ભક્તિ કરવી એ દરેક જીવનું મૂળ સ્વરૂપ છે. કૃષ્ણ ભક્તિ ઉપજાવી કાઢવાનો પ્રશ્ન નથી. શ્રી ચૈતન્ય મહાપ્રભુ કહે છે, નિત્ય સિદ્ધ કૃષ્ણ પ્રેમ સાધ્ય કભુ નહીં, શ્રવણાદિ શુદ્ધ ચિત્તે કરયે ઉદય. કૃષ્ણ પ્રેમ નિત્ય સિદ્ધ છે. દરેક બદ્ધ જીવમાં તે શાશ્વતપણે સ્થાપિત થયેલો હોય છે. એ કોઈ બહારથી સાધ્ય કરવાની વસ્તુ નથી. માત્ર શ્રવણ અને કીર્તન કરવાથી જ્યારે હૃદય શુદ્ધ થાય છે, ત્યારે એ પ્રેમનો ઉદય થાય છે. આ શ્રવણ અને કીર્તન કૃષ્ણના શુદ્ધ ભક્ત પાસેથી જ્યારે થાય છે, ત્યારે એ અત્યંત અસરકારક નીવડે છે. શ્રીમદ ભાગવતમના રચયિતા શ્રીલ વ્યાસદેવ તમામ વેદો, ઇતિહાસો, પુરાણો, વેદાંત સુદ્ધા રચવા છતાં સંતુષ્ટ થયા ન હતા. હૃદયમાં કાંઈક ઉણપ અનુભવી રહ્યા હતા. ત્યારે તેમના ગુરુ શ્રી નારદજી તેમની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમને જણાવ્યું કે તમે અત્યાર સુધી ઘણા શાસ્ત્રો રચ્યા, પરંતુ એકેયમાં પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિનું નિરૂપણ કર્યું નથી. તેથી તમે સંપૂર્ણ સંતુષ્ટ નથી. ત્યાર પછી વ્યાસદેવે નારદજીની પ્રેરણાથી શ્રીમદ ભાગવતમ રચ્યું, જેને શ્રી ગૌરાંગ મહાપ્રભુએ અમલમ પુરાણમ અર્થાત કોઈ પણ જાતની મલિનતા રહિત પુરાણ તરીકે વર્ણવ્યું. પ્રસ્તુત ગ્રંથ આ શ્રીમદ ભાગવતમ રૂપી વૈદિક વૃક્ષના પરિપક્વ ફળના હૃદયમાં દશક સ્કંધની શ્રી કૃષ્ણની અદ્ભુત દિવ્ય પથ્થરને પણ પીગળાવે તેવી લીલાઓ વર્ણવે છે. તે પણ ભગવાનના પ્રતિનિધિ, કળિયુગના અભાગી જીવોના ઉદ્ધારક શ્રીલ પ્રભુપાદજીની અનુભૂતિ પ્રાપ્ત હસ્તે લખાયેલી છે. શ્રીલ પ્રભુપાદજી કહેતા, આ પુસ્તકો હું સ્વયં જ્યારે વાંચું છું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે બધું મેં શી રીતે લખ્યું. સ્વયં કૃષ્ણ પોતે જ મારા માધ્યમ દ્વારા આ બધું લખી રહ્યા છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.